ખબર છે? હા હાલો ધોબલા ગામમાં ગપુડી છે ને, હા અમારા છોડીને ફોટા વિડીયો વાયરલ કરે છે. વિડીયો તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે SM ઠાકોર કે જેઓ ખૂબ જ ચર્ચામાં ચાલતા છે, ત્યારે મિત્રો ગબ્બર ઠાકોરે એક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો હતો, અને જેમાં મિત્રો અમુક લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે કે આ વિડીયો SM ઠાકોરને લગતો છે. તો મારા ભાઈઓ આપણે કોમેન્ટો વાંચીએ તો પછી આપણે કહીએ કે શું SM ઠાકોર એને લગતો. તો મારા ભાઈ કોમેન્ટ છે કે આ વાત SM પર સીધી લાગુ પડે છે. મારા ભાઈ બીજી કોમેન્ટ છે જે છે તેમાં એવું લખેલ છે કે આ વાત SM ઠાકોર ઉપર જ જાય છે. ત્યારે મારા ભાઈઓ હવે આપણે એક ત્રીજી કોમેન્ટ વાંચીએ, જેમાં લખેલ છે મને તો એવું લાગે કે આ વિડીયો SM માટે જ બનાવ્યો છે, એવું મારા ભાઈ લખેલ છે. અને ચોથી કોમેન્ટમાં આ વિડીયોની કહાણી SM માટેની જ છે. તો મારા ભાઈ તમને શું લાગે, ખરેખર જે વિડીયો છે જે SM માટે જ બનાવ્યો હશે? વિડીયોમાં છેલ્લે સુધી જોજો, આખી માહિતી આપીશું કે ગબ્બર ઠાકોર અને SM ઠાકોર વિશે મિત્રો એક વર્ષ પહેલાં વિરોધ થયો હતો, અને ફરીથી મિત્રો શું એવું લાગી રહ્યું છે કે SM ઠાકોર જ્યારે ચર્ચામાં આવ્યા છે ત્યારે મિત્રો ગબ્બર ઠાકોરે એક એવો વિડીયો બનાવ્યો છે જે મિત્રો અમુક લોકો એવું કહી રહ્યા છે કે આ વાત SM ઠાકોરને લાગુ પડે છે, અને ગબ્બર ઠાકોરે મિત્રો અંદર શીખ મળે એવી વાત પણ કહી છે. તમે વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે ગબ્બર ઠાકોરે કોઈ એવા ઈરાદાથી વિડીયો બનાવ્યો નથી કે જે SM ઠાકોરને લગતો હોય, પરંતુ મિત્રો ગબ્બર ઠાકોર એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ છોકરીના ફોટોને વિડીયો વાયરલ કરે તો એને માફ ના કરવો જોઈએ, એને સજા થવી જ જોઈએ. મિત્રો એવું કહી રહ્યા છે, અને મા બાપે પણ એને જે છોકરી છે એને પણ તેને સજા અપાવવી જોઈએ, એવું પણ મિત્રો ગબ્બર ઠાકોર પોતાના વિડીયોમાં જે કહી રહ્યા છે. ત્યારે મારા ભાઈઓ હવે તમને શું લાગે કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ મારા ભાઈઓ આ વિડીયો જે અમે બનાવ્યો છે તે વિડીયો અમારી ચેનલ આની કોઈ પુષ્ટિ કરતું નથી, અને ગબ્બર ઠાકોરે જે વિડીયો બનાવ્યો છે તેના વિશે પણ અમે કંઈ કહેતા નથી. આ તો જે લોકો કહી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે તેની જ અમે તમને આ ચેનલમાં માહિતી આપી છે. એ માટે મિત્રો અમે ગબ્બર ઠાકોર કે SM ઠાકોર કોઈ પણનો વિરોધ કરવા માગતા નથી, કે બંને વચ્ચે વિરોધ કરાવવા પણ માગતા નથી, એની મિત્રો નોંધ લેવી.